11 વર્ષના હતા ત્યારે તમે ગાંધીનગર અક્ષરધામનું ડેવલપમેન્ટ જોયું હતું. દેટ ઇઝ એન ઇન્સિડન્ટ ઓફ 1989 કે જ્યારે હું લગભગ 11 વર્ષનો હોઈશ અને એ વખતે અમે મુંબઈ રહેતા હતા. મુંબઈથી એક બાળકોની આખી એક સરસ ટૂર એ લોકો ઓર્ગેનાઇઝ કરી હતી કે ભાઈ આપણી સંસ્કૃતિને એ પ્રકારના જે કોઈ એને રિપ્રેઝેન્ટ કરતા મોન્યુમેન્ટ્સ હોય અને એવા અંડર કન્સ્ટ્રક્શન હોય કે બની ગયા હોય એવા બધા કન્સ્ટ્રક્શન જે થતા હોય એ બધા સ્ટ્રક્ચર્સ પણ એમાં જોવાના હતા. એમાં અમે ઘણા બધા બાળકો હતા અને એમાંથી અમે અમારા મેન્ટર સાથે ત્યાં ગાંધીનગર અક્ષરધામ જે 89ની હું વાત કરું છું ને પછી તો 92માં એનું ઇનોગ્રેશન થયું. પણ 89માં એ વખતે અમે ત્યાં જોવા ગયા તો આઈ વોઝ ફેસિનેટેડ બાય ધ ક્રાફ્ટમેનશીપ, જે કંઈ સ્કેલ ડિટેલિંગ અને એનું જે કંઈ વર્કમેનશીપ હતી, અમેઝિંગ. એટલે 11 વર્ષના બાળકને જેવી એક ક્યુરિયોસિટી હોય એવું મને પણ હતું કે ભાઈ આ કેવી રીતે બને આટલું મોટું. અને અમારા મેન્ટરને મેં પૂછ્યું કે સર આવું કંઈક આપણે બનાવી શકીએ, કેન આઈ બિલ્ડ સમથિંગ લાઈક ધીસ? તો એમણે મને કીધું કે આ ચોક્કસ બનાવી શકીએ આપણે, વાય નોટ, પણ એના માટે આર્કિટેક્ટ થવું પડે. એટલે ત્યારે આર્કિટેક્ટ વિશે મેં સાંભળ્યું હતું પણ આટલું બધું ડિટેલમાં મને બહુ ખબર નહોતી. પણ એ વખતે આર્કિટેક્ચરના સીડ્સ એ વખતે સો થયા અને પછી અલગ અલગ જે કંઈ આ બધા ઇન્સિડન્ટ્સ થયા એના લીધે આગળ પછી આર્કિટેક્ચરમાં આગળ વિચાર વધ્યા અને પછી એ પ્રમાણેમાં અમે આગળ વધ્યા.